હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। આધુનિક સાસુને કેવો જમાઈ ખપે છે। ઉચ્ચ શિક્ષણ અને ભૌતિક સુખ પ્રથમ શરત હોવા છતાં આજની માતા પુત્રની પસંદગીના યુવકને આવકારે છે અને જરૂર પડે તેની પડખે પણ ઊભી રહે છે। અત્યાધુનિક સમયમાં ઇન્ટરનેટ દ્વારા મૂર્તિયાની પસંદગી માટે બહોળો અવકાશ હોવાથી માતા પિતા પણ ઇન્ટરનેટ મારફતે શોધી કાઢવામાં આવેલા યોગ્ય યુવક પર મંજૂરીની મહોર મારતા ખચકાતા નથી। આમ છતાં મોટાભાગની સાસુઓ જમાઈની પસંદગી બાબતે ચોક્કસ પ્રકારના માપદંડોનો આગ્રહ સેવતી હોય છે। દીકરીને ગાય દોરે ત્યાં જાય નો જમાનો હવે નથી રહ્યો। આમ છતાં જમાઈની શોધ અને પસંદગીમાં પુત્રીના માતા પિતાનું વર્ચસ્વ આજે પણ લગભગ અકબંધ છે। જોકે મહાનગરોમાં રહેતા શિક્ષિત મા બાપ પોતાની દીકરી પર પોતાની પસંદગી ઠોકી બેસાડતા નથી। તેવી જ રીતે પુત્રીએ જાતે પસંદ કરેલો યુવક યોગ્ય હોય તો તેનો વિરોધ પણ નથી કરતા। વળી અત્યાધુનિક સમયમાં ઇન્ટરનેટ દ્વારા મૂર્તિયાની પસંદગી માટે બહોળો અવકાશ હોવાથી માતા પિતા પણ ઇન્ટરનેટ મારફતે શોધી કાઢવામાં આવેલા યોગ્ય યુવક પર મંજૂરીને મહોર મારતા ખચકાતા નથી। આમ છતાં મોટાભાગની સાસુઓ જમાઈની પસંદગી બાબતે ચોક્કસ પ્રકારના માપદંડોનો આગ્રહ સેવતી હોય છે। દીકરીની માતાને પોતાની વહાલસોઈ પુત્રી માટે કેવો પતિ જોઈએ તેનો આધાર તેમની દીકરીનો ઉછેર કઈ રીતે અને કેવા વાતાવરણમાં થયો છે, તેણે કેટલું શિક્ષણ મેળવ્યું છે, તે કેટલી આત્મવિશ્વાસુ છે અથવા તે પગભર છે કે નહીં જેવી અનેક બાબતો પર રહે છે। જે છોકરીના માતા પિતાએ તેને જરૂર કરતાં વધુ લાડ કોડ અને અડપંપાળ કરીને ઉછેરી હોય, તેના દરેક નિર્ણય તેમણે જ લીધા હોય તેવી છોકરી યુવતી બન્યા પછી પણ બીજા લોકો પર આધાર રાખતી થઈ જાય છે। સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં તે મૂંઝવણ અનુભવે છે। આવી યુવતીને સાસરે ગયા પછી નાની અમસ્તી વાત પણ પહાડ જેવડી લાગે છે। મુશ્કેલીનો સામનો કરવાની વાત આવે ત્યારે તે અડગ રહેવાને બદલે પડી ભાંગે છે। આવી છોકરીના માતા પિતાને જ્યારે તેને સાસરે વળાવવાની વાત આવે ત્યારે ખૂબ ચિંતા થાય છે। તેઓ પોતાની લાડકી દીકરી માટે એવો પતિ શોધે છે જે તેને હથેળી પર રાખે। શાલિની પણ આવી છોકરી એમાંની એક હતી। અત્યંત લાડકોળમાં ઉછરેલી શાલિનીની માતા મેઘનાએ શાલિની 18 વર્ષની થઈ ત્યારથી યોગ્ય મૂર્તિયાની શોધ આદરી દીધી હતી। આટલી બધી ઉતાવળ શી છે? પહેલાં તારી દીકરીને ગ્રેજ્યુએટ તો થવા દે। મેઘનાની સહેલીઓ અને અન્ય કુટુંબીજનો તેને ટોકતા, પણ મેઘના કોઈની વાત કાને ન ધરતી। તે સારી પેઠે જાણતી હતી કે તેની દીકરી કેટલી ઢીલી છે। તે નાની હતી ત્યારથી તે શું ખાશે પીશે, કઈ શાળામાં જશે, કયા વસ્ત્રો પહેરશે અને કઈ કોલેજમાં જશે જેવી દરેક બાબતોનો નિર્ણય તેમણે જ લીધો હતો। આવી સ્થિતિમાં તેમની લાડકવાઈ દીકરી માટે એવો પતિ જરૂરી હતો જે તેને ફૂલની જેમ સાચવે। આવો યુવક શોધવામાં કદાચ લાંબો સમય નીકળી જશે એ વાતથી સુપેરે વાકેફ મેઘનાએ શાલિનીને 18 વર્ષની થઈ કે તરત તેને માટે યોગ્ય મૂર્તિઓ શોધવાનું શરૂ કરી દીધું હતું। મેઘનાનો અંદાજ સાચો પડ્યો। શાલિની અનુસ્નાતક થઈ ત્યારે મેઘનાની શોધનો અંત આવ્યો। મેઘનાની મહેનત ફળી હતી।
શાલિની પણ એટલી નસીબદાર હતી કે તેને આંખોની પલક પર બેસાડે એવો પતિ મળ્યો હતો. સામાન્ય રીતે દીકરીનો જન્મ થતાં વેંત માતા પિતા તેના લગ્નની ચિંતામાં પડી જાય છે. ખાસ કરીને માતાને યુવાન થતી જતી પુત્રીની ઝાઝી ફિકર થાય છે. તેના માટે જ્યારે જમાઈની પસંદગીની વાત આવે છે ત્યારે તેની પોતાની જિંદગીનો ફ્લેશબેક તેની નજર સામેથી પસાર થઈ જાય છે. તેણે પોતે જોયેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો તેમની માસૂમ દીકરીને ન કરવો પડે એમ દરેક માતા ઈચ્છે છે. તેથી જ મોટા ભાગની માતાઓ પોતાના જીવનના અનુભવોને જમાઈની પસંદગીનો માપદંડ બનાવે છે. ઘણી વખત માતાઓ જમાઈની પસંદગી માટે પોતાના જમાનાના ધારાધોરણને અનુસરવાનો હઠાગ્રહ રાખે છે. તેઓ વાત વાતમાં પોતાની પુત્રીઓને એમ કહે છે કે અમારા સમયમાં તો આમ નહોતું, તારા પપ્પાને તો મેં માત્ર એક જ વાર જોયા હતા અને 5 મિનિટ જ વાત કરી હતી, તો શું અમે 2-2.5 દાયકાથી સાથે નથી રહેતા? સારા યુવકો ઝટ નથી મળતા, એટલે ઝાઝી કચકચ કરવી નહીં. લગ્ન થાય એટલે આપોઆપ સુમેળ સંધાઈ જાય. આવું કહેનારી માતાએ એ ન ભૂલવું જોઈએ કે હવે સમય બદલાઈ ગયો છે. તેમની પોતાની માતાએ કદાચ તેના પિતાને લગ્ન પહેલાં જોયા પણ નહીં હોય. જો તેને તેના સમયમાં પોતાના ભાવિ પતિ સાથે 5 મિનિટ મુલાકાત કરવાનો મોકો મળ્યો તો તેની પોતાની પુત્રીને સમયાનુસાર પસંદગીનો અવકાશ મળવો જ જોઈએ. બલકે જમાઈની શોધ આદરતા પહેલાં તેણે પોતાની દીકરીને પૂછી લેવું જોઈએ કે તેને કેવો યુવક જોઈએ છે, અથવા તેણે જાતે તો કોઈ છોકરો પસંદ નથી કરી લીધો ને. જો તેમની પુત્રીએ પોતાને માટે કોઈ પાત્ર શોધી લીધું હોય તો તેના વિશે જાણ્યા વિના વિરોધ દર્શાવવાને બદલે તેના વિશેની નાની મોટી જાણકારી મેળવી લેવી જોઈએ. જો તેમને તે યુવક યોગ્ય લાગે તો લગ્ન માટે મંજૂરી આપી દેવી જોઈએ. જો યોગ્ય ન લાગે તો પુત્રને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ બાબતે સાવધાન કરી દેવી જોઈએ. પરંતુ છેવટનો ફેસલો કન્યા પર જ છોડી દેવો જોઈએ. આનું એક કારણ એ પણ છે કે માતા પિતાએ શોધેલા યુવક સાથે સંસાર માંડનારી યુવતી પણ જીવનભર 100% સુખી જ રહેશે એવી કોઈ ખાતરી નથી હોતી. આવી સ્થિતિમાં દીકરીએ શોધેલા યુવકને નકારી કાઢવાને બદલે જરૂર પડે પરણેલી દીકરીની પડખે ઊભા રહેવાની તૈયારી રાખવી જોઈએ. ભાવિકાએ પોતાની પુત્રી ઋતુ માટે આવો જ અભિગમ કેળવ્યો હતો. પોતાની પસંદગીના છોકરા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા પછી ઋતુના લગ્ન જીવનમાં ઝંઝાવાત સર્જાયો. ત્યારે તેના માતા પિતા અડીખમ બનીને ઋતુની પડખે ઊભા રહ્યા. છેવટે ઋતુના પતિએ પોતાની ભૂલ સમજાઈ. હવે તેઓ ખૂબ સમજદારી અને જવાબદારીપૂર્વક પોતાનું વૈવાહિક જીવન વિતાવી રહ્યા છે. જોકે શોભા પોતાના જમાઈની પસંદગી માટેના દૃષ્ટિકોણ બાબત જરા જેટલી પણ બાંધછોડ કરવા તૈયાર નહોતી. તેણે પેટે પાટા બાંધીને નિરાલીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. નિરાલી પગભર ન થાય ત્યાં સુધી તેણે પરણાવી ન જોઈએ એમ તે દ્રઢપણે માનતી હતી. વર્ષો સુધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી હવે તેઓ ભૌતિક દ્રષ્ટિએ ઠરીઠામ થયા હતા. સ્વાભાવિક રીતે જ શોભના એવો આગ્રહ સેવતી હતી કે તેનો જમાઈ ઉચ્ચ શિક્ષિત હોય અને આર્થિક રીતે સદ્ધર હોય. પણ નિરાલીએ જ્યારે વિદેશમાં વસતા એક યુવક પર પસંદગીની મહોર મારી જે ઝાઝું ભણેલો પણ નહોતો અને ખાસ કમાતો પણ નહોતો, ત્યારે માતા પુત્રીના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. પોતાની દીકરીની કમાણી પર મદાર રાખે એવો જમાઈ શા કામનો? નિરાલીની હોશિયારી અને આવડત જોઈને તેણે પસંદ કરેલા યુવક કરતાં ઘણો સારો છોકરો મળી રહેત. પણ નિરાલીએ તે યુવક સાથે જ પરણવાનો આગ્રહ રાખ્યો હતો, કારણ કે ઇન્ટરનેટ પર ચેટ કરતી વખતે તેને એમ લાગ્યું હતું કે બંનેના વિચારો ખૂબ મળતા
આવે છે. નિરાલીની હઠ સામે તેણે નમતું જોખ્યું હતું, પણ બંનેના સંબંધો વચ્ચે ન પૂરી શકાય એવી ખાઈ સર્જાઈ ગઈ હતી. જ્યારે અંકિતા શોભનાની સરખામણીમાં ઘણી સમજદાર પુરવાર થઈ હતી. તેની દીકરી અશ્લેષાએ પસંદ કરેલો છોકરો તેને તદ્દન નકામો લાગ્યો હતો. દીકરીને શાંતિપૂર્વક સમજાવ્યા છતાં જ્યારે તે એકની બે ન થઈ ત્યારે તેમણે ખુશીથી તેની પસંદગીના યુવક સાથે અશ્લેષાના લગ્ન કરાવી આપ્યા. વહાલસોઈ પુત્રીના સંસારની નૌકા જ્યારે ડામાડોળ થવા લાગી ત્યારે અંકિતાએ તેને સહારો આપ્યો. અંકિતા આ વાત પોતાના અનુભવ પરથી શીખી હતી. તેણે જ્યારે અમિત સાથે લગ્ન કર્યા ત્યારે તેના માતા પિતાએ તેનો સખત વિરોધ કર્યો હતો. અંકિતા સાથેના સંબંધો કાપી નાખ્યા હતા, પણ અશ્લેષાના જન્મ બાદ બધું ધીમે ધીમે થાળે પડી ગયું હતું. સંબંધો વચ્ચે સર્જાયેલી ખાઈ ભરાઈ ગઈ હોવા છતાં એક તિરાડ રહી ગઈ હતી. અંકિતા પોતાની લાગણીઓ અને સંવેદનાઓ પર થયેલો ઠોકરાઘાત ક્યારેય નહોતી ભૂલી. તેથી જ તે અશ્લેષાને એવો ઘા આપવા નહોતી ઈચ્છતી જે ક્યારેય ન રૂજાય. સામાન્ય રીતે દરેક સાસુ એમ ઈચ્છતી હોય છે કે તેમનો જમાઈ સંસ્કારી હોય, તેનું ખાનદાન સારું હોય, તે ઉચ્ચ શિક્ષિત અને ભૌતિક રીતે સદ્ધર હોય, તે પોતાની દીકરીને સમજી શકે અને તેની દરેક ઈચ્છાને માન આપે. આજની તારીખમાં જો કે આર્થિક સદ્ધરતાને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, બલકે પૈસો એ પસંદગીનું પ્રથમ ચરણ ગણાય છે. આમ છતાં દરેક માતાએ પોતાની પુત્રીને જીવનમાં આવતા ઉતાર ચઢાવનો સામનો કરવા તૈયાર રાખવી જોઈએ. સહુ દાડા સુખના કોઈના જાતા નથી, એ ન ભૂલવું જોઈએ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.